કહેવત છે, હિંમતે મરદા તો મદદે ખુદા. જો મહેનત કરશું તો કુદરત અવશ્ય એનું ફળ તો આપશે ને. કે હું પોતે બ્લાઇન્ડ હોવા છતાં જો આ બધું કરી શકતો હોય તો કુદરતે એને બે આંખો આપી છે. બધા ધંધા કરે અને મા બાપને મદદરૂપ થાય, બોજારૂપ ના બને. મને ભગવાને પેલું નથી આપ્યું, મને ભગવાને આ નથી આપ્યું. આપણે જ્યારે આ બધી ફરિયાદો કરવામાં વ્યસ્ત હોઈએ છીએ ને, ત્યારે આ અંધ દાદા પોતાનો નાનો એવો બિઝનેસ ચલાવે છે. મારી ઉંમર છે 48મું અને 49મું રનિંગ. આમાં સિંગ, રેવડી, દારિયા, અલગ અલગ પ્રકારના બધા પેકેટો, વેફર હું આ 2 વર્ષથી વેચું છું. હું તો કારખાનામાં જ નોકરી કરું છું. દિવસના ટાઈમ સવારના 9 થી સાંજના 6 વાગ્યા સુધી કારખાને હોય, 6:30 થી તે 11 વાગ્યા સુધી ટેબલે હોય. પબ્લિકનો સપોર્ટ સારો રહે છે, ઘણો સારો રહે છે. અને અંધભાઈનો રહેવા માટે અમારી અહીંયા બાજુમાં જ હોસ્ટેલ છે, જે અંજન કલ્યાણ મંડળ. તમારી સાથે કોઈ એવો ખરાબ એક્સપિરિયન્સ થયેલો છે તમે જ્યારે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, કે કોઈ તમને છેતરી ગયું હોય? ના, એવું તો હજી સુધી બન્યું નથી, પણ કદાચ પબ્લિક બની પણ જાય તો એનો કોઈ અફસોસ કરવાતો નથી. કારણ કે આપણે બ્લાઇન્ડ છીએ, હવે 200-300 એકાદે એવા નીકળે તો એમાં કોઈ 5-10 રૂપિયામાં આપણો બંગલો પણ થઈ જવાનો નથી. લખવાની હોય ત્યાં અંધ વ્યક્તિ દેખે નહીં એટલે ના લખી શકે. આવા જવામાં, રોડ ક્રોસ કરવામાં લાકડી હોય એટલે અંધ વ્યક્તિ જાતે રોડ ક્રોસ કરી શકે છે. ઘણા અંધ ભાઈઓ અત્યારે રેલવેમાં નોકરી કરે, કેટલાય કારખાનાઓમાં નોકરી કરે. અંધ વ્યક્તિને શું છે, દાદા ભાગે પ્રોબ્લેમ હોતા જ નથી, પણ અમુક જગ્યાએ સાયકલની જરૂર પડતી હોય છે.